ચાલો બધાને જય સ્વામિનારાયણ. એક એક વીએ ને આ શું હોય સેજલ? આ શું હોય? આ બોટલ આવું ઠીક અહીં મૂક દઉં છું. ઓલા હું બધું એમાં જ મૂકું. અહીંયા જો ઝાડવાને ખાતર અહીંયા આવું મળે કે ઝાડવાને તમારે ખાતર નાખવું હોય ને તો આવું મળે. જય સ્વામિનારાયણ. આજે જો મસ્ત તડકો છે અહીંયા, તો ગાર્ડન સાફ કરી અને પછી સ્વિમિંગ પુલ ઘેરે જ છે, નાહી લેશું. એટલે આજે ગાર્ડનની સાફ સફાઈ પછી જો સ્વિમિંગ પુલ અહીંયા જ છે, ઘેરે જ સ્વિમિંગ પુલ છે, એ મસ્ત નાહી લેશું આમાં. આખું ખોલીને પછી નાહી લેવાનું. બંધ થઈ ગયું એટલે પેલા ગાર્ડનની બધી સાફ સફાઈ કરી લઈ પછી નાહીશું આમાં. સેજલ કેતરને કઈ ઓલા ઘરેથી દાંતેડી લેતો આવે એટલે આ બધું વધારાને ઘાસ ઉપાડ નાખું. લઈ બેઠી. અચ્છા ત્યાં વરસાદ છે, અહીં મસ્ત તડકો છે. જો આ બધું સાફ સફાઈ કરીને મસ્ત હવે તડકાનું અહીં બહાર ડાઇનિંગ ટેબલમાં જમાય બધું મસ્ત ગોઠવી નાખી. કબૂ ચકલા ના આવે ને તો એના માટે જ મૂક્યું છે. સેજલ હે ઓલો ઈંડોળો અહીં મૂક દેવો, બધા આવે ઈંડોળો અહીંયા તો એને માથે ગાદલી રહી જાય ને પછી તો પછી અહીંયા જ લઈ લેવું. આ બધું કાઢી નાખી. આ કુંડા છાયા જ રાખવા પડે. તો આમ મૂકી દઈએ. હું નથી ઉપાડવાની, દર્શી સાંજે આવે ત્યારે. હું નહીં ઉપાડું કાંઈ, હું ખાલી ગોઠવું છું. લંડન છું અમે. ગાર્ડન અહીંયા આવી રીતના ગાર્ડન હોય. ગાર્ડનની અમે સાફ સફાઈ કરીશ. આજ લાઈવમાં બોલું છું. એક ડસ્ટબિન અહીં નહીં રાખી, જે કચરો નાખો ને બહાર ગાર્ડનમાં જે નાસ્તો કરે ને કચરો આમાં જ નાખવાનો. એ દયાળુ. મજામાં જય શ્રીબેન. જય સ્વામિનારાયણ.
ઉનાળો આવે ને એટલે આ બહારનું ડાઇનિંગ ટેબલ હોય આવું, અહીં બધા અહીં બહાર જમે. હા બહારનું. અત્યારે કેટલા વાગ્યા? 12 નથી વાગ્યા હજી 12 નથી વાગ્યા. નો ફોન આવ્યો, વિજયભાઈ અહીં જમશે. એમને બીજું બનાવવું હોય તો બનાવી નાખજે. પૂછી લે ફોન કરી શું બનાવું. મન તો ભૂખ જ નથી. કઈ નહીં, જે બને પૂછી લે ફોન કરીને. વિજયભાઈને જ પૂછ લે ને શું જમવું છે. એ પ્રભુ, લીમડી ક્યારે? હજી તો હું 5 દિવસથી આવી, ત્યાં ક્યારે આવું પાછી? સેજલ લાઈમાં બધા પાછા ક્યારે આવો છે? આમાં બધા કહેતા હોય હજી 5 કેટલા દિવસ થયા હું આવી ને? 5 દિવસ થયા ને? હજી તો રોકાવાની. આ સેજલ અમારી થાકે ને તાવથી રોકાવાનું. એ થાકશે જ નહીં, મને ખબર. એ અમારે સેજલ નહીં થાકે. હમણાં ક્યારની જો મને લીંબુ શરબત બનાવીને તમે પી લ્યો પી લ્યો પી લ્યો જ કરતી હતી. ભાભી એ રહ્યા ખવડાય કરે. શું કરું? તમારે કોલડા વાળા જોતા હશે. કેટલા વાગ્યા? હજી 12 નથી વાગ્યા. સેજલ આ જવા દેવો? આ કચરામાં બધું જવા દે. આ દર્શી લઈને કોથળીમાં ભરીને કહેવાનું બધું વધારાનું નાખી આવી જા. લ્યો આર્યા ભાભીને બતાવો તો. આમાં લાઈવમાં આ ભાભી આમ ઊંચું કરી મોટું. ઓલા ઉત્સવમાં જયશ્રીબેન ની એવા હતા ને. બેન તમારી જરૂર છે, પાછા આવી જાવ. ના અહીંયા રોકાવું છું, હજી તો રોકાવું છે અહીંયા. કહું બહાર હજી વિષ્ણુભાઈ જય સ્વામિનારાયણ શું કરે બધી દીકરીઓ રાતે આજે લાઈવમાં જોડાય. આ ઘાસ ઉપર નાખીને તો સરસ થઈ જાય ને. જો શાંતા માસી ઓલું લઈ આવ્યા જ કાલે, ફોદીનો ને એવું જોયું મેં ફ્રીજમાં મૂક્યો. છોકરીઓ માટે મારે આશ્રમે લઈ જવા કાજુ બદામ પિસ્તા લઈ આવ્યા, અને આ માટે ચેવડો લઈ આવ્યા છે, અને ફોદીનો લઈ આવ્યા. હા તે લેતા આવ્યા જ કાલે, મને યાદ નહોતું, મેં ફ્રીજમાં મૂકી દીધું. કાલ મને જે ગાડી લઈને શાંતામાંથી આવ્યા હતા ને દીકરીઓ માટે કેટલું બધું લઈ આવ્યા. કાજુ બદામ ને પિસ્તા અત્યારથી બધા લઈ લઈને આપવા માંડ્યા. બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે બધા આટલો બધો ભાવ પ્રેમ આપો છો લંડનમાં. ચાલો મારે શામજીભાઈ ઈસ્ટ લંડન આમના આવ્યા હતા, મને ફોન કર્યા પણ હું સૂઈ ગઈ હતી. 9 વ્યક્તિ મળવા માટે 9 જણા આવ્યા હતા પણ હું સૂઈ ગઈ હતી, ફોન જ ન રિસીવ થયો. એટલે સોરી શામજીભાઈને. પછી સવારે મેં વાત કરી. ત્યાં વરસાદ છે ને, ઉનાળો ચાલુ થયો. અમૃતબેન કેમ છો? તમારે કેટલા વાગ્યા ત્યાં? ચંદ્રેશભાઈ કેમ છો ભાઈ? પરેશભાઈ જય સ્વામિનારાયણ. જય સ્વામી. આજે અમૃતબેન ગાર્ડન નવરા છે, ગાર્ડન સાફ કરી તો કંઈક ગમે ને. જો અત્યારે કેટલા મસ્ત અહીંયા ફૂલ થયા.
મસ્ત મસ્ત આખું ગાર્ડન છે. પછી સાફ કરીને વોટર પાર્ક ઘેરે જ છે, પછી એમાં નાહી લેશું. ચાલો મજામાં હો જોશના બેન અલાય મજામાં છું, મજામાં. તમારે ત્યાં 4:20 થયા? અચ્છા, આજ તો મસ્ત તડકો. ક્યારેક ક્યારેક સૂર્યદાદા એ દર્શન દઈ જાય, નહીં અહીં તો વરસાદ ચાલુ. આશ્રમ હાટું બી લેતી આવીશ, અને પછી ઓલી દવા છાંટવાનું હોય ને, મેં કહી દીધું અહીં દવા ન છાંટવાની હોય, આવું લિક્વિડ હોય. હંસાબેન કેમ છો? ક્યારે ફ્રી થાવ છો મળવા માટે? ક્યાં મેં મૂક્યું? જો આવી રીતના હોય વિષ્ણુભાઈ. પછી આને છે ને આ લિક્વિડ હોય, આપણે છાંટવાનું. હું લેતી આવીશ બગીચા માટે. જો આ બધામ ચાલે, શાકભાજીમાંય ચાલે ને બધામ ચાલે. આવું લિક્વિડ લાવવા દેશે ફ્લાઇટમાં તો લેતી આવીશ. મારે લંડન આવવું છે એમ બધાને આપણને હવા મળતું હોય તો સારી જ કહેવાય ને. ઘણી બધી પ્રોસેસ હોય છે આવવા માટે. ભગવાન કરશે તો બધા આવશો એવું નથી. બધા ભગવાન ક્યારેક ક્યારેક કોના દિવસો ફેરવે ને ખબર ના હોય. ત્યાં કેટલા વાગ્યા કહું? 12 વાગશે હવે, કે 12 વાગી ગયા હશે. આજે બહુ તડકો છે અહીંયા. અત્યારે ઉનાળો ચાલુ થાય. છોકરાઓને આજથી સ્કૂલમાં રજા, ઘણી સ્કૂલમાં 8 દિવસ પછી. અલ્પા રૂપાણી. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ગાર્ડનની સાફ સફાઈ કરી અને વોટર પાર્કમાં નાહી લઈ. આવ્યા છીએ તો અહીંનું વોટર પાર્ક કંઈ જોઈ લઈને ઘરેનું. કહું ને આવું મસ્ત જો ભગવાનની દયા હે. વોટર પાર્ક આખું ખોલી નાખશું એટલે સરસ થઈ જશે નાવાનું. ફુવારા ને સૂર્ય ને બધું. ટીવી જો સામે નાતા નાતા, મ્યુઝિક ને. મને ખૂબ યાદ કરો છો, હું બધાને યાદ કરું છું. હું ભગવાનનો રોજ આભાર માનું કે આટલા સુખી કર્યા ભગવાને ભાઈ ભાભીને. આ પડદા બંધ કરીને નાવાનું મસ્ત. એ માલો દીકલો આવ્યો. ક્યાં ગઈ હતી સાઈનું? હવે મારે લિટલ હાટવા નથી જવાનું, બીકોઝ બિગ સ્કૂલમાં. તાર કઈ સ્કૂલમાં જવાનું હવે? બિગ સ્કૂલમાં. પછી મારે શું બોલવાનું? કોક પૂછે મને તો. ઇંગ્લિશ બોલવાનું. શું બોલવાનું મારે? શું બોલવાનું? તમને કઈ કીને તમે બોલો આઈ ફોર સો પે સો એમ. એવું બોલવાનું? એવું તો મને આવડે નહીં. મોડા કાન ઉડા. આપણે આમાં નાવું છે. જો આપણે હમણાં નાવું છે ને, આમાં કેમ ચાલુ કરવાનું હોય? પિયાને કાંઈ ન આવડે. કેમ કરવાનું હોય આમાં? હા, ઊભી રહે. મને બતાવો કેમ ચાલુ કરવાનું. એમ કરવાનું. પછી આપણે કયા કપડાં ક્યાં પહેરવાના આમાં નાવામાં? બીજા કપડા. તો આપણે આ સાફ કરી લઈ પછી નાવું છે ને. આજે આપણે બે નાહીશું હો આમાં. પછી આમ ચાલુ કરવાનું. જો આમ. તો ફુવારા કેમ થાય આમાં? ફુવારા કેમ ચાલુ થાય? કેમાંથી આવે? મને શીખવાડ ને, મને કાંઈ ન આવડે. એમાં આવે કેમ કરવાના? આમ. હા આવ્યું. પણ તું આમાં ના ડાન્સ કરતી જા, તો સ્વિમિંગ કરતી જા. આ કોણ લઈ આવ્યું સાઈનું આવું નાવાનું? કોણ લઈ આવ્યું આવું? પપ્પા લઈ આવ્યા? તને ખબર નહોતી પપ્પા લઈ આવ્યા? ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને ગાર્ડન હવે કામ કરવા માંડી, સાફ સફાઈ.